તો હેલો મિત્રો, આજે સવાર પડી ગઈ છે અને સવાર પડતા તે મારા મમ્મીએ મને કામ આપી દીધું. તમે જોઈ શકો છો એટલા બધા ઝાડવા ઉપર મૂકવાના છે. આ બધા ઝાડવા મારે ઉપર મૂકવાના છે અને 2-3 મેં હજી ઉપર તો મારે અત્યારે ઉપર ઝાડવા મૂકવાના છે. તો પછી અમે કદાચ ફૂટબોલમાં જવાના છે, હું અને મારો ભાઈ. તો મિત્રો નાના છે, તમે જોઈ શકો છો. એ તે એક વાંધો છે, ઉપર ચડવાનો વાંધો એ નથી, દાદરા ચડવાના. અને જો આટલો આના વજન 3 થી 4 કિલો છે. તો એવા જે મોટા મોટા છે અને એમાંથી એટલી જગ્યામાંથી સામે મૂકવા. એમાં આવડા મોટા મોટા જોલ દેખાય એ લોકો જો એને ઉપર ચડવાનું એટલે બહુ મુશ્કેલી પડશે મિત્રો. લાઈક કરી દેજો. તમને એમ છે નીચે કેમ આવ્યો? હું લેવા આવ્યો છાશ, કેમ કે છાશ અમારે અહીંયા માનવા કે છાશને એટલે ઝાડવામાં છાશ પીવડાવીએ તો ઝાડવા જલ્દી ઉગી જાય. મારા ઘરનો અત્યારે તમે હાલ જોઈ શકો છો. આટલો કચરો એકલે છે કે સવારનો કચરો વાળવાનો જે બાકી છે ને મને કામ આપી દીધું છે. અને અત્યારે હું જાઉં છું ઉપર મમ્મીને છાશ પીવા, પછી કદાચ ફૂટબોલ રમવાનું થઈ શકે, કેમ કે જે મારો ભાઈબંધ સૂતો હોય તો કંઈ કહેવાય નહીં. મિત્રો અમે બધા ઝાડવા ઉપર મૂકી દીધા છે અને હું થાકી ગયો છું. અત્યારે પીવું છું સોડા. તો સોડા પી લીધી છે અને સોડા પી અને થોડી વારમાં કદાચ મારો ભાઈબંધ જાગી જાય તો અમે રમવા જઈશું. તો મિત્રો અમે ફૂટબોલમાંથી આવી ગયા છે અને અત્યારે અમે મારા માસાના ઘરે છીએ. મારો ભાઈ છે, તમે જોઈ શકો. અને આ મારા મમ્મી છે, રેડી થઈ ગયા છે. અમે અત્યારે જઈએ છીએ મારા માસાના ઘરે. મિત્રો હું મારા માસાના ઘરે આવી ગયો છું અને આ મારા મામાનો છોકરો છે. તમે ન જોયો તો પહેલાં બ્લોગમાં જઈ લેજો. અને આ મારો ભાઈ છે, મારા માસાનો છોકરો. અને અત્યારે હું મારા માસી, તમે ઘર જોઈ શકો છો. અને મારા માસા ઓલા છે અને આ મારા મામા છે, તમે જોઈ શકો છો. અને આ મારો ભાઈ છે અને આ બીજી વાર અમારા માસા છે. આ બધા અત્યારે ટીવી જોવે છે અને થોડીક જ વારમાં અમે જમવાના. તો મિત્રો અત્યારે હું મારા ઘરે જાઉં છું. મારા માસીના ઘરે મેં જમી લીધું છે. આ મારા મમ્મી છે અને અમારો ભાઈ છે, બધા રેડી થઈ ગયા છે. અમે અત્યારે જઈએ છીએ મારા ઘરે. તો મિત્રો આજનો બ્લોગ એટલો જ હતો. થેન્ક યુ ફોર વોચિંગ. જરી કે તમને ગમે એક લાઈક 100 સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.